ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વનડે મેચ રમાશે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વનડે મેચ રમાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1:30 કલાકે મેચ રમાશે। 3 મેચની સિરીઝ બાદ ભારતની ટીમ 2-0 થી આગળ છે। આજે યોજાનાર મેચમાં અંગદાન જાગૃતિનું અભિયાન જોવા મળશે। સિરીઝમાં વ્હાઇટ વોશ કરવા ઇન્ડિયન ટીમ ઉતરશે। મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો અંગદાન માટે પ્રતિજ્ઞા લેશે। અમદાવાદમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી વનડે મેચ રમાશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 1:30 કલાકે મેચ રમાશે। 3 મેચની સિરીઝ ભારતની ટીમ 2-0 થી આગળ છે। સિરીઝમાં વ્હાઇટ વોશ કરવા ઇન્ડિયન ટીમ ઉતરશે। અમદાવાદથી સંવાદદાતા કિંજલ બોરીસા લાઈવ જોડાયા છે। જી, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વનડે મેચ રમાશે। શું છે વધુ વિગત જણાવશો? Just come for that. Atmosphere is amazing and we have not even entered the stadium. Amazing day, amazing जी day. ચોક્કસથી આજે જે મેચ રમાવાની છે અને તેને લઈને આ તમામ ચાહકો આજે અલગ જ We are all the way from UK. India! We're going to support India and amazing, amazing. તમામ ચાહકો ઉત્સાહ છે। White boss, white boss, white boss, white boss, white boss. Yeah, we are from UK and just to watch, especially we came to watch the Support cricket. India, that's the main thing. We are supporting India. India win and we have a fabulous time. It's an amazing atmosphere. We just entered and looking Very forward. electric atmosphere, and India is going to give a big win. Go, go, go! India! 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 તમામ ચાહકોનો ઉત્સાહ છે અને તમામ જે દર્શકો છે ચાહકો છે તે ઇંગ્લેન્ડથી ખાસ મેચ જોવા માટે અહીંયા અમદાવાદ પહોંચ્યા છે અને બસ તેમને ભલે ઇંગ્લેન્ડથી આવ્યા હોય પરંતુ તેમને ભારત જીતે તેવી આશા છે। અત્યારે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જાણે કે બ્લુ ફીવર છવાયું હોય તેવું લાગી રહ્યું છે। અમદાવાદના રસ્તા ઉપર કે જાણે વાદળી કલરની ટી શર્ટો જ દેખાઈ રહી છે કારણ કે ટીમ ઇન્ડિયાની ટી શર્ટો પહેરીને તમામ જે ક્યાંથી આવ્યા છો? લંડનથી। London, America, to see the third ODI, and India is going to whitewash England today. એટલે આ તમામ ચાહકો છે તે લોકો આવ્યા છે। કહાં સે આયો? पाटन से કોણ જીતશે આજે? इंडिया इंडिया આજે વ્હાઇટ વોશ થશે? ओ એટલે નાના છોકરાઓ પણ અહીંયા મેચ જોવા માટે પહોંચ્યા છે અને જ્યાં સુધી લોકો પહોંચે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી બસ ભારતના જે ચાહકો છે તે જ દેખાયા છે। તમામ જે લોકો છે તે ભારતની મેચ જોવા માટે પહોંચ્યા છે કારણ કે આજની મેચમાં ઇન્ડિયા છે તે અગાઉ 2 મેચ જીતી ચૂકી છે અને આજે જ્યારે ત્રીજી વનડે રમાવા જઈ રહી છે ત્યારે પણ ભારત જીતે તેવી જે ચાહકોની ઈચ્છા છે અને આ તમામ ચાહકો વિરાટ કોહલી, રોહિત શર્મા બસ તે ફોર્મમાં આવે તેવી લોકોની ઈચ્છા છે અને આજે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં જાણે કે બ્લુ ફીવર છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। તમામ જ્યાં સુધી આપણે જોઈએ ત્યાં ટીમ ઇન્ડિયાની જે ટી શર્ટો પહેરેલા જે ચાહકો છે તે દેખાઈ રહ્યા છે અને તમામ જે લોકો છે તે બસ ભારતને સપોર્ટ કરવા માટે અહીંયા પહોંચ્યા છે। ટીમ ઇન્ડિયાને ચીયર અપ કરતા લોકો છે તે જોવા મળી રહ્યા છે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મેચ છે તે રોમાંચક જોવા મળી રહી છે। ક્યાંથી આવ્યા છો? I'm fine, thank you. Looking forward to the match, very excited. First time we've come from England, so very excited to see the match. Thank you. એટલે આ તમામ ચાહકો છે તે પણ ઇંગ્લેન્ડથી અહીંયા મેચ જોવા માટે પહોંચ્યા છે અને ભારત જીતે તેવી તમામની ઈચ્છા છે અને આ તમામ ક્યાંથી આવ્યા છો? आबू रोड કોણ જીતશે? इंडिया કેમ ઇન્ડિયા જીતશે? कैम इंडिया टीम स्ट्रांग से इंडिया जीतेगी ना, सपोर्ट करना है इंडिया को, तो इंडिया जीतेगी। આ તમામ ચાહકો છે તે
ટીમને જીતાડવા માટે જોવા માટે પહોંચ્યા છે અને લોકો છે તે ટેટુ પણ કરાવતા હોય છે, પોતાના ફેસ ઉપર પોતાના ફેવરિટ જે પ્લેયર છે તેનું નામ લખાવતા હોય છે અને અલગ અલગ રીતે અલગ અલગ ટી શર્ટો પહેરીને કેપ પહેરીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની બહાર જે ટી શર્ટો છે તે પણ વેચાઈ રહી છે, કેપ પણ વેચાઈ રહી છે, કારણ કે લોકો હોય છે તે ટી શર્ટ પહેરીને કેપ પહેરીને ખાસ જે આનંદ કરવા માટે સ્ટેડિયમમાં પહોંચતા હોય છે, પોતાના ફેસ ઉપર જે ઇન્ડિયાનો ફ્લેગ છે તે પણ દોરાવતા હોય છે, એટલે કે આ એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે અને લોકો છે ચાહકો છે તે પણ અહીંયા મેચ જોવા માટે પહોંચ્યા છે અને એક અલગ જ જે આખો માહોલ છે તે સ્ટેડિયમની બહાર છવાયો છે. જ્યારે 1:30 વાગે જ્યારે મેચ શરૂ થશે અને બંને ટીમો જ્યારે સ્ટેડિયમમાં ઉતરશે ત્યારે આખું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે તે ભારત ચાહકોથી એટલે કે ટીમ ઇન્ડિયાના ચાહકોથી ભરાયેલું દેખાશે. સાથે સાથે જે ઇંગ્લેન્ડ અને લંડનથી જી વિગતો બદલ આભાર. અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાશે. 3 મેચની સિરીઝ બાદ ભારતની ટીમ 2-0થી આગળ છે.